હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપ સભીનો ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશીમાં. તો આજે મેં કીધું કે ચાલો આજે સૂવું નથી. એક તો મારી નાઇટ શિફ્ટ ચાલી રહી છે. મેં કીધું ચાલો આજે સૂવું નથી, તમને લોકોને બતાવું કે હું જે એરિયામાં રહું છું એ એરિયાનું વાતાવરણ કેવું છે. એન્ડ હું એક હિલી સ્ટેશનમાં રહું છું એટલે તમને આગળ જતાં બધું ખબર પડશે એ એરિયા કેવો છે. હું આજે અહીંયા એક હિસ્ટોરિકલ પ્લેસ છે, કેસલ છે અહીંયા, એને એક્સપ્લોર કરવા જઈ રહી છું. તો વ્લોગને એન્ડ સુધી જરૂર જોતા રહેજો. એન્ડ હા, ચેનલને લાઈક, કમેન્ટ, વ્લોગને લાઈક, કમેન્ટ એન્ડ ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. મેં આજે નેલ્સ પણ લગાવ્યા છે. ઇટ્સ માય રિયલ નેલ્સ ગાઈઝ, કમ ઓન, ડોન્ટ ડુ લાઈક ધીસ. ચાલો તો આજે અત્યારે પહેલાં આપણે જશું બસ લઈને નહીં, બસમાં આપણે બેસીને એ જગ્યાએ જશું એટલે હું લેટ ના થઉં. ઓલરેડી મારે 2 વાગી ગયા છે. જવું પડશે. हम अपना झोला लेके निकल लिए. આજે સિંગલ સોલો ટ્રાવેલ કરતા હોય, સોલો એક્સપ્લોર કરવા નીકળ્યા હોય ને ત્યારે ટ્રાયપોડ એક એવી વસ્તુ છે જે આપણો સાથી છે આવા ટાઈમમાં. અમને વ્લોગ શૂટ કરવા માટે જ્યારે આપણે ટ્રાયપોડ મૂકીને શૂટ કરવું હોય પોતાને, ત્યારે એમાં હેલ્પ કરે છે. ફોટોઝ ક્લિક આમ, સો ઇટ્સ લાઈક માય સાથે ઓન ધ વ્લોગિંગ. ચલો ફટાફટ જઈએ હવે આપણે. આજે સારું વાતાવરણ છે, હલકો હલકો તડકો પણ છે. એન્ડ ખીખોલી હલકો હલકો તડકો પણ છે, વાદળે છે, બહુ ગરમી નથી, બટ હ્યુમિડિટી થાય છે. ગોડ, લુક એટ માય પ્રીટી હેન્ડ. ખબર નહીં મારો મૂડ થયો કે નખ લગાવીએ, એટલે રિયલ નેલ્સ છે ને મેં પેઇન્ટ કર્યું ને બધું કર્યું. અહીંયા તો અત્યારે પતઝરકા મોસમ ચાલી રહ્યા છે. જો પત્તા અહીંયા ચેસ્ટનટ્સ, જે આ બધા જે છે ને, આ બધા અહીંયા ચેસ્ટનટ્સ છે. આ બધા નટ્સ છે. અહીંયા આને રોસ્ટ કરીને ખવાય. મને પણ નહોતી ખબર, મારા મામીએ મને કીધું. જો આ બધું એકવાર પડી જશે ને પછી એની ગવર્મેન્ટ આ બધું સાફ કરાવી દેશે. આ બધું અહીંયા સાફ થઈ જશે. ચોલું રહ્યું બસ સ્ટેન્ડ. Oh, come on. Yes, that's the bus stand. ફટાફટ જઈએ. પહેલાં આપણે ત્યાં પહોંચી જઈએ પછી આગળ આપણે ચાલુ કરીએ યાર. સો આ રહી આપણી પહેલી જે બસ છે, गिलफर्ड फेरी 5 મિનિટમાં આવશે. हाय ये तो अपना झोला सो गया. Oh God. Look at the weather યાર, કેટલું સરસ વાતાવરણ છે આજે. આમ બી મારા આઉટફિટ ચેક પણ કરાવવું છે કે મેં આજે શું પહેર્યું છે, બટ મારી પાસે અત્યારે ટાઈમ નથી. પહેલાં 5 મિનિટમાં આવવાની હતી, હવે 3 મિનિટમાં આવવાની છે. સો મારે ત્યાં गिलफर्ड મારો સ્ટોપ ઉતરીશ, પછી ત્યાં જઈને હું તમને બતાવીશ, કારણ કે મારે ટ્રાયપોડ સેટ કરવો પડશે ને બધું બહુ જ કરવું પડશે. સો તમે લોકો, આ મારી મહેનત છે, એને તમે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. અને શેર કરવામાં શું થાય છે, પ્લીઝ બ્લોગ્સને શેર કરો તમે લોકો. એન્ડ હા, સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલતા નહીં. ચાલો આગળ જોતા જાઓ થાય છે શું. પહેલાં બસ થોડીક આગળ જઈ રહી હતી, બિકોઝ એમને એમ લાગ્યું કે હું ખાલી વિડીયો રેકોર્ડ કરું છું એટલે મારે નથી જવું. પછી થોડુંક આગળ જઈને એમને વેઇટ ઊભું રાખી અને ચડી ગઈ. એન્ડ ટિકિટ પ્રાઇસ છે £2.50.
સો ધીસ ઇઝ આર સ્ટોપ. આપણે અહીંયા ઉતરવાનું છે. આ છે ગિલફર્ડ લાઇબ્રેરી. અહીંયાથી કેસલ મને જીપીએસમાં ક્લોઝ બતાવે છે, તો આપણે અહીંયા ઉતરી જશું. ચાલો. યાર ગૂગલ અસિસ્ટન્ટની હું હેલ્પ લઈશ, કારણ કે મને નથી ખબર કઈ જગ્યાએથી જવાનું છે. ચાલો પહેલાં આપણે ગૂગલ કરી લઈએ અને તમને વાતાવરણ બતાવીએ. હું જતી હોઉં, હું એકલી હોઉં અને હું મેપનો યુઝ કરતી હોઉં તો કસમ જો અગર હું સીધા રસ્તે કોઈ દી એકવારમાં નીકળી હોઉં, લિટરલી હું એકને એક જગ્યાએ 3 વાર આંટા માર્યા તો પણ મને મેપ સમજ ના પડી. એ લોકો મને કે એની ફ્રેપચીનો બોલે એમાં મેગડી નથી કે સ્ટારબક્સ નથી યાર આ એરિયામાં. ત્યારે એટલે આગળ જતા છે, બટ અહીંયા મને આ લાઈનમાં હું જે જાઉં છું એ લાઈનમાં નથી. લેટ્સ ગો, કમ ઓન. अभी गई हूँ, वजन बढ़ने का इशारा है लेकिन वजन नहीं बढ़ रहा मेरा. चलो मस्त से जाओ. Let's go, let's see how's everything. कोई मेरे को दिला दो डायमंड, सोना, चांदी, हीरा, जवेरात. मैंने को दिलावी दियो. But sorry guys, I can afford it by myself. ખબર નહીં મને થાય છે શું, મને જીપીએસ મેપ બધું મને હરખું બતાવે. જો હું એરો બતાવું છું ત્યાંથી હું અંદર આવી હતી, મારે સીધું નાકની દોંડીએ જવાનું હતું, બટ ના, મારાથી ના થયું. હું નીકળી ગઈ લેફ્ટ સાઈડ. જો મારે છે ને આ બાજુ જવાનું હતું, આની અહીંયા છે અને એક્ઝેક્ટ એની સામે મારે જવાનું હતું, બટ ના, હું ચડી ગઈ ઊંધા રસ્તા પર. વાય ક્યું મેં. આપણે ફાઇનલી પહોંચી ગયા. જો આ તમને અગર રીડ થાય તો 1939 to 1945 in the remembrance of those Guilferians who died in the Second World War. બધાના નામ છે, એટલે ચારે બાજુ નામ લખેલા છે. આ તો એક જ સાઈડ છે. See guys, look at this huge walls. This is the way to the castle. It's like underground way to the castle. So excited. Let's go. So મેં કીધું તો કે આપણે ઉપર જઈશું, બટ હું નીચે આવી ગઈ. મારું મન, મારી અંદરોની આત્મા એમ કહેતી હતી કે તું નીચે જ જા, કેસલ નીચેથી ચાલુ કર. તો અત્યારે હું નીચે આવી ગઈ છું. આ વ્યૂ જુઓ તમે, એન્ડ ઓલી બાજુ પણ હિલી એરિયા છે આખો. અને હિસ્ટ્રી હું તમને કહીશ, એન્ડમાં કહીશ, બટ તમારે બ્લોગ એની માટે એન્ડ સુધી જોતો રહેવો પડશે. હું જ્યાં સુધી હેર આવી રીતે ટાઈ ના કરું ત્યાં સુધી મને તો ચેન પડે જ નહીં. કેટલું સરસ છે બધું.
ચલો ફટાફટ આપણે ઉપર જઈએ. ઉપર જઈને મારે એક્સપ્લોર કરવાનું છે. ભાઈ ભૂખે લાગે, થોડી કંઈ પેટ પૂજા કરીને જાશું આપણે. चल मेरे साथी फटाफट ऊपर चढ़ते हैं. फिर मुझे फोटोज भी क्लिक करने हैं और फिर पोस्ट भी करना है. इंस्टाग्राम चैनल, इंस्टाग्राम पेज देखो ये रहा, और लिंक भी नीचे डिस्क्रिप्शन में डाल दी है, और आप लोग ऐसे सर्च कर भी देख सकते हैं. सो गाइज दिस इज माय आउटफिट. मैं आ પહેર્યું છે અત્યારે નોર્મલ રિલેક્સિંગ કુર્તી એન્ડ ધીસ मेरा फटा टूटा पैंट. हाय रबा, दिस इज माय फटा टूटा जीन्स जो मैंने पहना है. वेलकम टू कैसल ग्राउंड्स. टाइमिंग्स इन બધું આપ્યું છે કે ઓપન આટલા વાગે થાય, ક્લોઝ આટલા વાગે થાય. જો યુ આર હિયર. આપણે ત્યાંથી ઉતર્યા તો ઓલો જે રસ્તો છે આ રહ્યો, ત્યાંથી આપણે નીચે ઉતર્યા હતા. આ ઉપર ઓલું ગાર્ડન એન્ટ્રન્સ, ઓલી બાજુ આપણે એન્ટ્રન્સ આવ્યા ને ત્યાંથી, એ ત્યાં એન્ટ્રન્સ છે. આપણે આ બાજુ જશું, પછી એ બાજુથી ગોલ ફરીને આપણે આવીશું. ચલો આપણે અહીંયા પહેલાં ફોટોસ ક્લિક કરી લઈએ. ધીસ ઇઝ વેરી નાઇસ એરિયા. આપણે અહીં ફોટોસ ક્લિક કરીએ. જો આ કેટલું મને હેલ્પફુલ છે. આપણે અહીંયા 4 ટાંગેના ખોલીને મૂકી દીધા છે. હવે આપણે અહીંયા ફોટોસ ક્લિક કરીશું. ના, નોટ હિયર, ઓવર ધેટ સાઈડ. અને આપણે ચલો ફોટોસ ક્લિક થઈ ગયા છે. હવે આપણે ઉપર જઈએ. લોકાટ ધ વ્યૂ અહીંયાથી એમ, એટલે હજી ઉપર ચડશું એટલે હજી દેખાશે. અહીંયા એન્ડ આવી ગયો. જો આપણે ત્યાંથી આવ્યા, તો ઓલો ઝંડો છે ને ત્યાંથી આપણે એન્ટર થયા હતા. અહીંયા આમ ઉતરીને પછી અહીંયાથી આમ ચડીને અહીંયા આવ્યા. ઉપર જઈએ હજી. The site of the ancient castle of Guildford. Wow. અંદર જવા માટેનો રસ્તો. આજુબાજુ રેસિડન્સ છે, હવે શોપ્સ છે, રેસિડન્સ છે અને એવરીથિંગ. સો આપણે અંદર કેસલમાં જશું. એના મારે અંદર જવા માટે ટિકિટ લેવી પડી હતી. £5. ચાઇલ્ડ માટે 2.50 એન્ડ એડલ્ટ માટે £5. હું એડલ્ટ છું. માઇન્ડ યોર હેડ, લેટ્સ ગો એન્ડ આ જે કેસલ છે એનો મેપ છે. ફર્સ્ટ ઓફ ઓલ આ કેસલ 20th સેન્ચુરીમાં પહેલાં એઝ અ રોયલ પેલેસ, એટલે રોયલ કેસલ કહેવામાં આવતું હતું. એના પછી 13th સેન્ચુરીમાં એને એઝ અ પ્રિઝન, એટલે જેલ બનાવી દેવામાં આવ્યું હતું. એના બધા જે તમે બોર્ડ જોવો છો એની આખી હિસ્ટ્રી છે. એટલે બોર્ડની હિસ્ટ્રીની ગાઈઝ, આખા કેસલની હિસ્ટ્રી છે. આ ફર્સ્ટ ફ્લોર છે, એટલે ગ્રાઉન્ડ ફ્લોર. હજી આપણે ફર્સ્ટ ફ્લોરે પણ જવાનું છે એન્ડ થર્ડ ફ્લોર પણ છે. તો તમને આગળ બતાવીશ બધું, પણ એના માટે વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો.
એડમિશન વિધાઉટ અ ટિકિટ્સ અવેલેબલ ફ્રોમ, એટલે આપણે નીચેથી જ લીધી. યાર જેમ જેમ ઉપર આવી રીતે આપણે વોક કરીને વ્યૂ કેટલું સરસ થાય છે. Hello. Hi. From which way? This way? Okay. So, 40 steps Okay. to the top, and then you can go, take good pictures of Yes. the top. Okay? Thank you so much. Okay, then come back and come in here. Okay, sure. Look at the view, guys. હું અત્યારે ટોપ ઓફ ધ કેસલ છું અને અહીંયાનો વ્યૂ જોવો કેટલો સરસ છે. જો હું 40 સીડી ચડીને આવી છું અહીંયા. કેટલું સરસ છે. મને તો અત્યારે જ ઠંડી લાગે છે. એટલું મસ્ત વ્યૂ છે. મારું માકડું અહીંયા બેઠું છે. ચાલ આપણે ફોટોઝ ને વિડીયો ક્લિક કરી લઈએ. મને તો બીક લાગે, માય ગોડ. બેસીને ઉતરું એમ થાય. કેરફુલ ડીની કેરફુલ, હજી તારે બહુ વ્લોગિંગ કરવાનું છે. સબસ્ક્રાઈબર્સ આવશે તારે. મારી તો ધ્રુવ ચડી ગઈ. ભાઈ હું નીચે ઉતરીને તમને બતાવું. ફાઇનલી આપણે ઉતરી ગયા સક્સેસફુલી. Yes, I did. Well done, lovely. So, Have you watched the video? no, I haven't. I'll watch the video. પછી આ એક એનિમેશન વિડીયો છે જેમાં બતાવે છે કે પહેલાં કિલફર્ટ કેસલનું બધું કેવું હતું, કેવી રીતનું હતું ને આખું આમ એનિમેશન રીતે બનાવ્યું છે. એટલું સરસ છે. મને આમ બી ઓલરેડી એનિમેશન જોવું બહુ જ ગમે છે. એન્ડ પછી મેં અહીંયા ક્રાઉન સાથે ફોટો ક્લિક કર્યા. ચાલો guys, હવે આપણે નીચે ઉતરીએ. કેટલા વાગ્યા? 3:58 થઈ ગયા છે. હું ગગડી જઈશ યાર. ફટાફટ આપણે નીચે ઉતરીએ એન્ડ જઈએ. પછી અત્યારે ઓટમ પતઝડનો મોસમ છે એટલે અત્યારે અહીંયા ફ્લાવર્સ ને એ બધું નથી ઉગ્યું. પછી જો અત્યારે જ ગાર્ડનિંગ થઈ ગઈ છે. પછી આમ થોડું સમર વિન્ટર જેવું હશે ને ત્યારે મસ્ત અહીંયા ફૂલ ને બધું આવી જશે. સરસ મજાનું ગાર્ડન થઈ જશે. હવે વારી છે પેટ પૂજા કરવાની. તો હવે હું ક્યાં જાઉં છું એ હું નહીં કહું. તો તમારા લોકોએ બ્લોગને એન્ડ સુધી જોતા રહેવો પડશે. એન્ડ હા, તમને અત્યાર સુધીનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો. એન્ડ હા, ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક ધ વ્લોગ, કમેન્ટ એન્ડ હા, શેર કરવાનું પણ જરા પણ ભૂલતા નહીં. હું આવે જ વ્લોગ બનાવતી રહું છું. હું જશે એટલું ટ્રાવેલ કરીશ. હા, એન્ડ હા, લાઈક જરૂર કરજો. હવે મેપ જોઈ લો મારે કઈ બાજુ જોઉં. બિકોઝ આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ સો મચ ફેમિલિયર ટુ ધીસ એરિયા, બટ યસ, આઈ એમ લવિંગ ધીસ એરિયા. ઠંડુ લાગે છે મને.
યસ, હું આ ગિલ્ફર્ડને પણ એક્સપ્લોર કરીશ, એટલે હું અહીં જે રેગ્યુલરલી જાઉં છું એ બધું પણ હું તમને બતાવીશ. યસ, આપણે ત્યાં જવાનું છે, વ્હાઇટ લાઇન વોક. વાવ, ઝૂમ ઇન લેવલ તો જો યાર આનું, વેરી ગજબ. ચલો જઈએ ફટાફટ. થોડી ઘરમાં હાથમાં લે સ્ટારબક્સ, મને સ્ટારબક્સમાં અહીંયા કેરેમલ કાપુચીનો જે છે એ મને બહુ જ ભાવે. થોડી જીપીએસે મને મદદ કરી અને થોડી મેં મારું પોતાનું જે દિમાગ છે એને થોડુંક યુઝ કર્યું ને તો કાટ લાગી જાય. પછી હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર. આજે વ્હાઇટ લાયન ફેરીવાળું ફેરી મોલ છે ત્યાં ઉપર છે. 3rd ફ્લોર ઉપર મને બતાવે છે. ઓ માય ગોડ, થેન્ક ગોડ. મને આ ફૂડ કોર્ટ છે તો મેં આવો દિમાગ ચલાવ્યો કે ફૂડ કોર્ટ છે તો અહીંયા સબ્વે તો હશે. તો સબ્વે છે અહીંયા, થાઈ કુઝિન છે, કોરિયન છે, મેકડોનલ્ડ છે, KFC, એવરીથિંગ. બટ મારે તો બનાવવો છે, ધોકો બનાવડાવો છે મારા બાબુ બોલે સબ્વેનો ધોકો બનાવડાવી લેવાનો. ચાલો ફટાફટ બનાવડાવીએ. તો પહેલાં મારો ખાવાનો વિચાર અહીંયા જ હતો, બટ મેં કીધું વધારેમાં વધુ વેજીસ, ચીઝ, સ્પાઇસી સોસ ને બધું એડ કરાવ્યું તો મને થોડું મેસી રહેશે. તો ઘરે જઈને જ આપણે ખાઈએ, થોડો ઓર વેઇટ કરી લઈશું. એમાં શું થઈ ગયું, અત્યાર સુધી ભૂખા રહ્યા છે તો થોડો હજી વેઇટ કરવામાં શું થાય છે. આ રહ્યું મારું સબવે અને મેં 1-2 વસ્તુઓ લીધી છે એ છે ને હવે હું જઉં છું બસ સ્ટેન્ડ પાસે. બસ 16 મિનિટમાં આવશે. આપણે આવી ગયા છે જગ્યાએ. મેં પાછી ગડબડ કરી દીધી હતી. હું ભૂલથી ખોટી બસમાં ચડી ગઈ હતી, પાર્ક એન્ડ રાઇડમાં. વચ્ચે જે મારે જ્યાં ઉપર ઉતરવાનું છે ત્યાં આ બસ નહોતી ઊભી રહેતી અને ત્યાં હું ચડી ગઈ હતી. પેમેન્ટ કરી દેવાની હતી, બટ મેં પછી પૂછ્યું કે આ એ જગ્યાએ ઊભી રહેશે કે નહીં. પછી એ કીધું કે ના, આ નહીં ઊભી રહે, બીજા 6 નંબરની બસ છે એ ઊભી રહેશે. તો હવે એની રાહ જોઈએ. 6 નંબરની બસ આવશે 6 જ મિનિટમાં. ફાઇનલી સો ગાઈઝ, થેન્ક યુ મારો આ બ્લોગ જોવા માટે. એન્ડ અગર તમારા લોકોને આનો નાનો મિની વર્ઝન જોવો હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ આ રહ્યું,
એમાં મેં રીલ મૂકી દીધી છે, તો તમે રીલ પણ ચેકઆઉટ કરી શકો છો. એન્ડ યસ પ્લીઝ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ સો આઈ કેન ગેટ મોટિવેટ. તમે લોકો ખાલી લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હું મોટિવેટ થઈ જાઉં એન્ડ બ્લોગ અપલોડ કરું હું આવી રીતે તમારા લોકો માટે, એક્સપ્લોર કરવાવાળા વિડીયોઝ હું બનાવું એન્ડ હા તમારા લોકો સાથે શેર કરું. થેન્ક યુ ગાઈઝ, કીપ વોચિંગ માય બ્લોગ્સ એન્ડ કીપ સપોર્ટિંગ. થેન્ક યુ સો મચ, બાય.